તો ભાવનગરના ઘોઘા કુડા ચોકડી પાસેથી પોલીસની ટીમે 70 ગ્રામના મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ અને 3 મોબાઈલ ફોન સહિત કુલ 7,23,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભાવનગર એસઓજીએ 3 આરોપીની ધરપકડ કરી। ભાવનગર એસઓજીના સ્ટાફને બાતમી મળી હતી કે 3 આરોપીઓ ઇકબાલ ચૌહાણ, રાજેશ સોલંકી, જયેશ પાસે ડ્રગ્સ છે અને ત્યારબાદ પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ। અરવિંદ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે જોઈ રહી છે તો થોડા દિવસો અંતરે ભાવનગરમાં જે ડ્રગ્સ છે, ડ્રગ્સનો જે કાળો કારોબાર છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રિના સમયે ઘોઘા અને કુડા ચોકડી પાસેથી ભાવનગર એસઓજીની ટીમે 70.82 ગ્રામ જેટલા એટલે કે 7,23,200 જે ડ્રગ્સના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી લીધા હતા। જે એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલી, જે બાતમીના આધારે ઇકબાલભાઈ જુમાભાઈ ચૌહાણ, રાજેશભાઈ ભીખભાઈ સોલંકી અને જયેશ રાજેશભાઈ નામના જે 3 ઈસમો હતા તેમને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી મેથા એમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ હતું તે ઝડપી લીધું હતું અને 3 ઈસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કૃષ્ણ જી, આભાર અરવિંદ માહિતી આપવા માટે।